હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. રાધે કૃષ્ણ. કેમ છો? મજામાં? અત્યારે અમે લોકો કામ કરીને ફ્રી થઈ ગયા અને હવે મમ્મીના ભાભુ છે એ બહાર થોડી વસ્તુ લેવાની, તો એ વસ્તુ લેવા જશે. અને આજે સોની પણ આવવાની છે, અહીંયા જ છે, પણ એ મારા મમ્મીના જે મામા છે એમના ઘરે, તો આજે ત્યાંથી આવવાની, પણ ક્યારે આવવાની એ ખબર નથી. અત્યારે અમે લોકો જમીને ફ્રી થઈ ગયા ના આજે અમે લોકોએ જમવામાં બટેટાનું શાક બનાવ્યું હતું, બટેટાનું શાક ને રોટલી. હમણાં સોનીનો ફોન આવ્યો હતો અને સોનીએ એવું કીધું કે એના ક્લાસીસ છે ત્યાં મીટિંગ છે, તો એને આવવામાં થોડું લેટ થશે, તો એ 6 વાગ્યાની આસપાસ આવશે ઘરે. અત્યારે સોની આવી ગઈ. હાય, હું, મારો ભાઈ અને સોની અમે ત્રણેય બહાર જાય છીએ. અત્યારે અમે લોકો મારા મામાના ઘરે જાય, મારા મમ્મીના મામા છે એમના. અમે લોકો હમણાં મમ્મીના મામાના ઘરે ગયા હતા. સોની છે એની થોડી વસ્તુ ત્યાં પડી હતી, એટલા માટે લેવા ગયા હતા. એ લઈને આવ્યા, ત્યાં પપ્પા પણ આવી ગયા. પપ્પા કાલે અમદાવાદ ગયા હતા, તો અત્યારે પપ્પા પણ આવી ગયા. અને અત્યારે અમારે લોકોને જમવાનું પણ બની ગયું, અને જમવામાં અમે લોકોએ ખીચડી, ડુંગળીનું શાક અને રોટલી કરી. અમે લોકો જમી લઈએ. અત્યારે અમે લોકો જમીને ફ્રી થઈ ગયા અને હવે સોની પ્રેક્ટિસમાં જવાની છે, તો હું એમની જોડે જઈશ પ્રેક્ટિસમાં જોવા માટે. અમે લોકો અત્યારે પ્રેક્ટિસમાંથી આવતા રહ્યા, આવીને ગુલ્ફી ખાધી. ગુલ્ફી ખાઈને સોની હવે નાસ્તો કરવા બેઠી. તો આજનો વ્લોગ અહીં હું પૂરો કરું છું. તો મારી ચેનલ લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. ગુડ નાઇટ, રાધે કૃષ્ણ. થેન્ક યુ, બાય બાય.